શું તમારે તમારી યાદશક્તિ તેજ કરવી છે, જેનાથી તમારું ફોકસ વધે, સાથે જ તમારી માનસિક ક્ષમતા વધી શકે? તો આજે જ અપનાવો કેટલીક એવી ટિપ્સ જેનાથી તમારી યાદશક્તિ સારી થશે. લોકો વર્કઆઉટ કરીને પોતાના શરીરનું ધ્યાન તો રાખે છે, પણ દિમાગનું વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે. કેટલીક ટિપ્સ એવી છે કે જેનાથી મગજ વધુ સક્રિય થાય છે અને યાદશક્તિ વધે છે. બ્રેન એક્સરસાઇઝ. બ્રેન એક્સરસાઇઝ આપના મગજમાં કનેક્ટિવ ટિશ્યુને વધારે છે, જેનાથી વધુ કુશળ રીતે કામ કરવામાં મદદ મળે છે. નવી ભાષાઓ શીખો. નવી ભાષાઓ શીખવાથી નર્વ કનેક્શન બને છે, જેનાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. પુસ્તકોનું વાંચન. પુસ્તકોનું વાંચન કરવાથી નવી જાણકારી મળે છે, જેને મગજ યાદ રાખવાની કોશિશ કરે છે. સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન ઘટે છે. નવા હુનર શીખો. જેમ કે ચિત્રકારી, વાદ્યયંત્ર વગાડવાથી મસ્તિષ્કના વિભિન્ન ભાગોનું વ્યાયામ થાય છે. પઝલ્સ રમો. ક્રોસવર્ડ પઝલ્સ રમવું એ એક લોકપ્રિય એક્ટિવિટી પણ છે, જે મસ્તિષ્કને ફિઝિકલી એક્ટિવ કરે છે. ચેસ રમો. ચેસ રમવાથી મગજ તેજ થાય છે અને તર્ક વિતર્ક કરવાની ક્ષમતા વધે છે. યાદશક્તિ વધારવા માટે પૂરતી નિંદ્રા બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ આહાર, ખોરાક. આપણે જે જંક ફૂડ ખાઈ રહ્યા છીએ એને છોડી લાઇટ ફૂડ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, આ બધા પ્રોટીનવાળી વસ્તુઓ, વેજીટેબલ ખાઈ અને આપણે આપણી જાતને નિરોગી અને સ્વસ્થ બનાવીએ. સ્વસ્થતા બહુ જરૂરી બનતી હોય છે. ત્રીજી વસ્તુ કે સવારમાં વહેલા ઉઠી યોગાભ્યાસ કરો. યોગાભ્યાસ કરવાથી મગજ રિસાયકલ થતું હોય છે અને જેથી કરીને આપણે ભૂલેલી વસ્તુઓને એ સમયે યાદ કરી શકતા હોઈએ છીએ. ચોથી વસ્તુ એ છે કે આપણે સવારમાં ઉઠી અને જ્યારે પણ તમે યોગાભ્યાસ પૂરો કરો પછી આખા દિવસમાં જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે કોઈ મેન્ટલ એક્સરસાઇઝવાળી ગેમ રમો અથવા તો એવા ડિસ્કશન કરો, એવી ચર્ચા કરો, જેથી કરીને તમારા આખા મગજમાંની એક્સરસાઇઝ, મેં આ કર્યું હતું, મેં આ નહોતું કર્યું, આ બધી જ વસ્તુઓને તમે ગોઠવી શકો અને યાદ રાખી શકો. શું તમારે તમારી યાદશક્તિ તેજ કરવી છે, જેનાથી તમારું ફોકસ વધે, સાથે જ તમારી માનસિક ક્ષમતા વધી શકે? તો આજે જ અપનાવો કેટલીક એવી ટિપ્સ જેનાથી તમારી યાદશક્તિ સારી થશે. લોકો વર્કઆઉટ કરીને પોતાના શરીરનું ધ્યાન તો રાખે છે, પણ દિમાગનું વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે. કેટલીક ટિપ્સ એવી છે કે જેનાથી મગજ વધુ સક્રિય થાય છે અને યાદશક્તિ વધે છે. બ્રેન એક્સરસાઇઝ. બ્રેન એક્સરસાઇઝ આપના મગજમાં કનેક્ટિવ ટિશ્યુને વધારે છે, જેનાથી વધુ કુશળ રીતે કામ કરવામાં મદદ મળે છે. નવી ભાષાઓ શીખો. નવી ભાષાઓ શીખવાથી નર્વ કનેક્શન બને છે, જેનાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. પુસ્તકોનું વાંચન. પુસ્તકોનું વાંચન કરવાથી નવી જાણકારી મળે છે, જેને મગજ યાદ રાખવાની કોશિશ કરે છે. સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન ઘટે છે. નવા હુનર શીખો.